friend, Jai Ma Mughal. Welcome back to my new vlog, Myra and Mahira with him and blessing. I hope કે તમે બધા મજામાં આવી હે ને હું પણ એકદમ મજામાં હે. તો આજ પાછો જાજેદી પાછો વ્લોગ લઈને આવી. મારે 4 વ્લોગ બનાવવા તો એ જ કહેવાનું હોય જાજેદી. અને જુઓ માહિરા સૂતી છે ને માહિરા ઉઠે ગઈ. તો મા પાસે હે ને મારે ઘરનું કામ કરવાનું હતું એ કરી લીધું, કપડાં મશીનમાં નાખી દીધા, શાક બનાવી લીધું ને રોટલીનો લોટ બાંધી લીધો ને 12 વાગ્યા જેવો ટાઈમ થયો. તો અડધી પોણી કલાકનો ટાઈમ હતો, કારણ કે રોટલી માહિરા ઉઠે ને તાર જ બનાવવા, કારણ કે ગરમ ગરમ એ ઠંડી રોટલી પછી બહુ નથી ખાતી. તો માહિરા ઉઠીએ ત્યારે રોટલી બનાવવાની હે. તો અડધી પોણી કલાક જેવો ટાઈમ હતો ને એક હોય ને તો તમે હાસવે લે, પણ બે હોય તો પછી નથી થતું. તો મેં કીધું હાલો આજ થોડુંક માહિરા હાટું શોપિંગ કર્યું હતું મેં. સમરનું ઉનાળો આવે એટલે કોટનના કપડાં એવું લેવા જોઈએ. તો શિયાળો તો એવું યોગો તો એનો પણ મેં તમને જે શોપિંગ કર્યું હતું એ બતાવ્યું હતું. અને હા, કામ કહેતી હતી કે ભીમ અમદાવાદ ગયા તે થોડાક ત્યાંથી એના હાટું લેવા હતા ને થોડાક મેં મગાવ્યા ઓનલાઈન. હું ત્યાં શોપિંગ કરવા મને ટાઈમ જ નથી જડતો કે બજારમાં જા, એટલે એમને આવી પહેલેથી મને મારા માટે ને છોકરી માટે ઓનલાઈન શોપિંગ વધારે ગમે. બધાને ન પણ ગમતું હોય, પણ અમારા જીવન જેની ટાઈમ ન જડતો હોય એ પછી હલવે લે. ને આમાં પાછું ફેસિલિટી તો હોય જ કે આપણે ન ગમે તો પાછા પૂરા પૈસાય મળી જાય અને રિટર્ન પણ ઘેરથી આવે ને ઘેરથી દે જાય ને લે જાય. તો બસ એવા હાટું હું પણ કરે. તો કપડાં તો આવી ગયા ને 8-10 દી જેવો ટાઈમ થયો, પણ મને વ્લોગ બનાવવાનો ટાઈમ જ નહોતો મળતો. ને એમાંથી થોડાક ઉનાળો ચાલુ થઈ ગયો, અમારે ત્યાં બહુ ગરમી પડે, બહુ એટલે બહુ. અટાણે 12-12:30 જેવો ટાઈમ થયો પણ બહાર નીકળાતું ને તેટલી ગરમી હે ને તે પહેરાવે નાખ્યા. અને જો જેટલા હે એટલાનું હું તમને આજ બતાવવા કે જે પહેરાવવામાં તો કામ કે લેંગા જે ટી શર્ટ ને આપણી હોય કોટનના એ પહેરાવા હું હમણાં, એટલે 5-7 જોડી તો એવા પહેરાવા નાખ્યા ને જે આ એક વાર યુઝ નથી કર્યા એ તમને બતાવવા. તો હાલો, કોઈ તમને ગમે તો સ્ક્રીનશોટ લીજો, હું તમને એની લિંક મોકલી દે. તો જો એક આ પેર હે, આવી પેર લીધી 5-6, તો આ હમણાં હું પહેરાવા. ને આ કામ કે આપણી છોકરું તડકાનું કે થોડીક વાર નીકળતું હોય બારોબાર તો હાથ પગી ન ભરે, અને 2-3 વર્ષનું 1-2 વર્ષનું હોય તો પડતું આખરતું હોય તો, કારણ કે આપણે શોર્ટ્સ પહેરાવીએ ચડી કે તો એમાં હે ને એની, કારણ કે ગોઠણ સુધી હોય ને તો ગોઠણ બહુ કારાઈ પડી જાય ને લાગે કરે ધૂળમાં રમતું હોય તો. એટલે જો આવા મગાવ્યા તો આ તમે પહેરાવી લીધા અને કાપડ એકદમ સોફ્ટ છે કૂણું. તો તમને કોઈ પણ ગમે ને તો સ્ક્રીનશોટ લીજો, હું મોકલી દે. અને આ વ્હાઈટ છે, વ્હાઈટ તમારે બહુ મેલા કરે પણ તો એની ડેડી ગાતા અમદાવાદ, તો બે હાટું એક પેર લેવા. તો જો આ પ્યોર કોટન છે, આ મોલનું છે. એ મોલનું કપડું થોડું ખારું તો હોય તો આપણે એક્સેપ્ટ કરવું જ પડે બીજી ગમે બ્રાન્ડ કરતાં, પણ ઓલું સારું હોય રનિંગમાં. તો બહુ જ મસ્ત છે આ પણ. જો બે માટે સેમ જ હોય મારે કપડાં. તો આજ બહુ વિડીયો લાંબો નહીં કરા એટલે શોર્ટમાં બતાવતી જા તમને. તો આ બે પેર અને આ મેં લીધા આથી. આ જો આવી રીતના ચડી અને ટી શર્ટ, આ પણ પ્યોર કોટનમાં છે. આવા પહેરાવીએ તો મજા આવે, થોડીક હવા આવે. અને બહાર નીકળવું તો હું લેંગી જ પહેરાવા, ચડી ઓછી પહેરાવા, પણ ઘરમાં રમતી હોય ને તો હાલે. એ નાહી ધોવે ને પછી એ એક પેર છે. આ ચાર છે કોમ્બો પેરનો. જો એક આ રેડ છે, આ 4નો કોમ્બો હતો. અને એક આ છે, આનું કાપડ એકદમ સોફ્ટ છે અને બહુ જાડું નહીં બહુ આસું નહીં કે ધોવાતા ઓલું થાય એવું નહીં, બહુ જ મસ્ત છે કાપડ. તો કોઈ પણ ગમે તો આ 4નો કોમ્બો છે. એક આ બે ને હું આજે બતાવવા તમને આ ત્રીજી પેર. આ પિંક કલર છે, એમાં તો લગભગ મને જરાક અલગ કલર દેખાય પણ આ પિંક કલર છે. એક આ ત્રીજી પેર ને એક આ ચોથી પેર. આ 4 કોમ્બો હતો, મેં ભેગો લીધો, કેટલામાં લીધો એ તો મને યાદ નથી કંઈ,
કારણ કે હું ઓનલાઈન પેમેન્ટ જે ઓર્ડર કરતી હોય ને એનું બધાનું ભેગું ઓનલાઈન પેમેન્ટ કરે દા, કેશ ઓન ડિલિવરી ન રાખતી હોય, એટલે મને બહુ ન ખબર હોય. પણ છતાં તમને ગમે આ 4 કોમ્બો તો મને સ્ક્રીનશોટ મોકલજો આના ચારેયનો લેન, તો હું તમને મોકલી. અને બહુ મસ્ત છે, ઉનાળા માટે એકદમ બેસ્ટમાં બેસ્ટ છે પહેરાવવામાં. તો આગળ જતાં આ ફ્રોક છે, આ બહુ મસ્ત છે. આ પણ માહિરાના ડેડી ગાતા ભીમ અમદાવાદ, તો બેબીનું માટે લેવા. તો જો આ બહુ મસ્ત છે. આ પ્યોર વટાણા જેટલા કપડાં છે ને એ બધા કોટનમાં જ છે, બે હાટું સેમ જ છે. ને આમાં કંઈ ચડી કે એવું નથી આવ્યું, ખાલી ફ્રોક જ છે. અને સાઇઝ છે 6 to 12 મંથ. તો આ જરાક ટૂંકા 12 એટલે એક વર્ષની 2.5 મહિનાની થયું, પણ અટાણે હાલ છે. સેજ એક માયરા છે ને લાંબી છે, તો માયરાને થોડાક ટૂંકા થાય, પણ હાલ છે અટાણે ઉનાળામાં સોરી પહેરવા પૂરતા. એની ડેડીની સાઇઝમાં થોડીક પ્રોબ્લેમ આવે. અને આ મેં મગાવ્યા હતા ફર્સ્ટ ક્રાઈમાંથી. જો આ ફ્રોક જ છે. આ માહિરાની તો આ ટૂંકા થયા, પણ પછી મેં કીધું કે માહિરાની આલી પાછા નથી મોકલવા. તો આ એકદમ પ્યોર કોટનમાં છે, બહુ જ મસ્ત છે. ફર્સ્ટ ક્રાઈમાં ઓફર હતી, હું જોયા રાખા ઓફર. તો આ તમને ગમે તો કીજો, લગભગ અટાણી ઓફર છે, કોમ્બો છે આ બેયનો. તો આમાં જો એવી રીતના છે કે આ યલો કલરનો ફ્રોક છે ને પિંક કલરનું આ કામ કહેવાય બટરફ્લાય જેવું છે. અને આમાં એવી રીતના એટલે આ સેમ જ છે, કોમ્બો છે એટલી. ને આ પિંક કલરનું આખું પ્લેન ફ્રોક છે, અને આ મટીરિયલનું આ બટરફ્લાય જેવું બનાવેલું છે. તો આ મેં ફર્સ્ટ ક્રાઈમાંથી મગાવ્યા હતા. અને આ એના ડેડી અમદાવાદથી લેવા, સોરી દેખાતું ને. તો આ કેટલા છે, આ ટી શર્ટ છે આવા. આ રાયતી પહેરાવવામાં કામ લાગે, કારણ કે આપણે નાઈ ધોવા રાયતી કાંઈ હમણાં ઉનાળો હોય તો એ નવરાવવા જ જોઈએ. હમણાં તો જે વરે પાછું વાતાવરણ જરાક ચેન્જ થયું, થોડું બપોરે ફૂલ ઉનાળો હોય, રાતે ઠંડી લાગે. ને અમારે ત્યાં કહેતા હતા કે વરસાદી હતો. તો આ છે આ ટી શર્ટ, આ રાત માટે જ છે, દિવસના કારણ કે બહુ આશા છે, પણ પ્યોર કોટન છે. ને આનાથી છોકરાઓને કંઈ રેસીસ કે ન થાય. તો આ એના ડેડી અમદાવાદથી લેવા. ને આમાં જો પ્રાઇસ લખેલી છે તો હું તમને કહી દઉં. આ છે 100 રૂપિયાનું એક એવડું. બહાર જાય એટલી તો થોડુંક મોંઘું જ આવે, પણ હે સારું. અને આ એના માયલી 4 ચડી લેવા, એકદમ કૂણી છે, બહુ જ એટલે બહુ જ. હું ભીમને જ કહેતી હતી કે આવી હોય ને વધારે લઈ લેવાની જરૂર હતી. તો કહેતા હતા કે હું પાછું જાય ને તો લેવી, બહુ જ મસ્ત, એટલે કમ્ફર્ટેબલ એકદમ. ને ધોવાતા એક મેં પહેરાવી હતી 4 હે, તો એક આમાં નથી હટાણે. તો પણ ધોવાતા નવી થઈને એવી લાગી, 2 વખત પહેરાવી, પણ એવી મસ્ત છે, કાપડ એવું મસ્ત છે. ને છોકરાઓની આ બહુ વટાણે ઉનાળામાં સારું. તો આ અમદાવાદથી જ લેવા, મોલમાંથી લીધા લગભગ. અને આ પેર મેં મગાવી બહાર જવા હતું. આવી પેર છે ને મેં પહેલાં 2 મગાવી હતી, આવી પેર માહિરા હતું. પણ હોળીનું સેલિબ્રેશન કર્યું ને એમાં કલરવાળી થઈ ગઈ. તો પછી મેં કાં હું હે ને માહિરાના બધાય જે કપડાં હોય ને પહેલાંના, એના 6થી જન્મ થયો ને તારથી અમુક જે સ્પેશિયલ હોય ને કે એના 6ના ઉતા વેલકમના, પછી ઓલામાં 6માં જે પહેરાવ્યા હતા એને બધાય ધોતી ને એવું, તો હું હાસવેન રાખા બધું. એનું જેટલું છે ને અટાણા સુધીનું મેં બેગ ભરીને રાખી યાદી માટે. તો આવી બેબીનું હાટું છે ને એક જોડ મગાવી હતી તેદું. તો કામ થયું કે હોળીનું સેલિબ્રેશન કર્યું ને વ્હાઈટ કપડામાં કરવું હતું, તો ફોટોશૂટ કરાવ્યું હતું, તમે બધાય જોયું છે. તો પછી કલરવાળા થઈ ગયા ને, તો ઓલાને કીધું ધોવડાવવાવાળાની કે તો કે 150 હવે એટલા તો મોંઘાયા ને કે આપણી ધોવડાને. પછી મેં કામ કર્યું કે એના કરતાં તો હું થોડાક પૈસા નાખીને પાછી પેર મગવેલા. ને એને હે ને મેં ધોયા વગરના કલરવાળા એક ઓલામાં પેક કરે, ને એનું જે પેલા બધા સામાન મેં હાંસવો એમાં રાખી દીધા. તો મોટી થઈ તો કેવા થાય કે તમારી બીજી હોળી હતી, પહેલી હોળી તમે નાની, બહુ જ નાની હતી પહેલી હોળીમાં તા. ત્યારે 2-2.5 મહિનાનું હતું, એટલે ત્યારે સેલિબ્રેશન કર્યું હતું, પણ એના કોઈ કપડાં હાંચવા નહોતા, કારણ કે કલર કે નહોતો એટલી. તો આ મેં હાંસવેલ અટાણે મૂકી દીધા. તો યાદી માટે
કે એમાં કલર ધોવરાવવામાં એટલા પૈસા નાખવા એના કરતાં હતા બીજી જ પેર મગવેલા ને એ પેક કરીને રાખી દીધા એની યાદી માટે. તો જા સેમ ટુ સેમ બાજી કલર શાયદ અલગ હે, આ તો કલર ય સેમ જ છે, કારણ કે આ માહિરાને બહુ મસ્ત લાગતું હતું. તો આ બે માટે કલર અલગ હે, પેર સેમ હે. ને આ પણ એટલી કંઈ મૂંઘી ને કોઈને ગમે તો સ્ક્રીનશોટ લીજો. આ કોમ્બોમાં ને કદાચ આ અલગ અલગ મેં લીધી, તો સ્ક્રીનશોટ લીજો કોઈ ગમે તો હું તમને એના મોકલી દઈ લિંક. તો આ બે લીધા, પણ પહેરા તો બહુ જ મસ્ત લાગે ને આ પણ કોટન જ છે. અને એક આ લીધા બેબીનો માટે, આ મને બહુ જ ગમે. પછી એકી વાત પહેરાવી, એકી જો કે આમાંથી આ જેટલા બતાવ્યા ને એમાંથી એકી હજી પહેરાવ્યા ને. જો ને આના ઉપર છે પિંક કલરનું ક્રોપ ટોપ. આમાં તમને રેડ કલર દેખાય પણ હે પિંક. જો પહેરા તો એટલું મસ્ત લાગે. મેં ટ્રાય કરી હતી માહિરાની પહેરાવે ને કે ટૂંકા લાંબા નથી થતા, પણ નાના બરોબર જ થાય. અમારે કેમ કે માહિરા ને માયરા હે બે સેમ, પણ માયરાની હે ને એક સાઈઝ મોટી જોઈએ. એ થોડીક મારાના જે બોડીવાળી, એટલે બોડીવાળી એટલે હાઇટમાં થોડીક ઊંચી છે. બોડીમાં તો સેમ જ છે, પણ માહિરા હમણાં કહું મજા નહોતી ને તે બહુ ઓહરે ગઈ, એટલે હમણાં એની જરાક થોડુંક લાંબુ થાય એટલે પહેરાવીને ટ્રાય કરી હતી, પણ બહુ જ મસ્ત લાગે. આ મારા એટલા કપડાં શોપિંગ કરી ને આ મારા ફેવરિટ છે. ને આ ક્રોપ ટોપ છે. તો આ કોઈની ગમે તો મને સ્ક્રીનશોટ મોકલજો, હું તમને એની લિંક કે કોડ કે જે કેમાંથી માંગ્યું એ આજ વખતે મને યાદ નહીં, તો અલગ અલગ કલરમાંથી માંગ્યા એટલે તો મોકલી. અને બહુ જ મસ્ત છે. તો બેયના સેમ જ છે, માહિરાના માહિરાના. તો બે જોડી છે. જે રનિંગના કપડાં હોય ને એ થોડા હું સેમને જ મગાવતી, કારણ કે વારા ફરતી, બાકી તો જે બહાર પહેરાવવાના કંઈ હોય કે આપણે કંઈ લઈ જઈએ તો એ સેમ જ હોય. અને એક આ મેકવા હતા, જો કેવા મસ્ત છે. ને કાપડ એટલું કૂણું છે ને કે આપણે અહીં ઓલા મુઠ્ઠીમાં હમાઈ જાય ને એવું છે આનું કાપડ, ને પ્યોર કોટનમાં. જો કેવું મસ્ત છે બેયના. હજી આ એક વાર નથી પહેરાવ્યા. જો બેયના તો બે જોડી આ મંગાવ્યા હતા. અને આ તમને ગમે તો પાછા હું ઓલું કરા, સ્ક્રીનશોટ લઈ લીજો, કોડ મોકલે દે. ને બહુ જ મસ્ત કાપડ છે, અને કલર પણ બહુ મસ્ત છે. એમાં જરાક તમને આછો પીળો દેખાતો હોય, પણ આમાં બહુ જ મસ્ત કલર છે. આમ શાઇનિંગ વાળો ને બહુ મસ્ત પહેરાતા. પહેરી હતા તમે જોઈ લીજો. આને મેં એક જ આજ મૂકવા હતા કે કેવા થાય. તો આવું તો અમારા માહિરાની સમરની શોપિંગ. તો તમને કેવી લાગી એ કોમેન્ટમાં બતાવજો. અને હાલો તો જો આ બધી શોપિંગ છે, તમે જોવે તો લીધી, પણ પાછી એકવાર એક્સ્ટ્રા બતાવી દા. ને આ બહુ મસ્ત છે. આ છે ને પહેરાતા બહુ જ 1-2 વર્ષની 3 વર્ષ સુધી કદાચ એ સાઇઝ, એમાં બહુ મને નથી ખબર. તો કોઈને લેવા હોય તો, ને એટલા મૂંઘાઈને અફોર્ડેબલ છે કે આપણે બધા લે હગીએ એવું. કારણ કે અમુક વસ્તુ આ જોવો ને 100 રૂપિયાને એવડી ગંજી છે, એમ કામ આ ગંજીને રાતી પહેરાવવી. પણ ડેડીને ગમે એટલે એની રીતના શોપિંગ કરે, હું મારી રીતના કરે. એ મને ના ન પાડે કે તું બહુ સસ્તું લેવાનું, હું એને ના ન પાડે કે તું મૂંઘું લેમાં. કારણ કે બેયની દીકરી હોય તો જેને જે ગમે એ કરે. તો હાલો. ને આ બહુ મસ્ત છે, પણ આ તો મોલમાંથી લીધા ત્યાં આની તો કોઈ લિંક નહીં હોય અમુકની. પણ આ ચડીયું છે ને એ બહુ મસ્ત છે. આ તો જઈએ ને ત્યારે સાઇઝ પ્રમાણે મારે ઘણી બધી લઈ લેવી. આમ મેં ભુજમાં 2-3 વાર જોયું હતું, પણ મને લાગે કે આવી ભણી ન મળી. અને ઓનલાઈનની મેં આવીને જ જોઈએ છે, ને ઓનલાઈન થોડીક મોંઘી પડે આ ચડી. કારણ કે મેં ચડીનું જે જોયું હતું ને સ્પેશિયલ, એમાં મને મોંઘી લાગતી હતી. પણ ભીમ કહેતા હતા કે એટલી આ મોંઘી નથી આવી. તો બહુ જ મસ્ત છે. તો હાલો, આવું તો મારો સમર શોપિંગ હોલ છોકરીઓ માટેનો. તો એ વિડીયો બહુ લાંબો થઈ જાય, તો તમારે આગળ કંઈ જોવું હોય તો કીજો. તો મને એવું હોય ને તો તમે એ કામ કરજો કે તમને કોઈ ગમતું હોય ને તો એ સ્ક્રીનશોટ લઈને મને મોકલજો. તો હું હે ને એ મંગાવે ને તમને બતાવી કે કેવું હે. એ ગમે એ એપમાં એ હે. પણ છોકરીઓ છે ને 1 થી 2 વર્ષની, કારણ કે હું રિટર્ન ઓછા કરા.
મને એ ઓછું ગમે. અમુક માણસ એવું કરતા હોય કે પહેલાં શોપિંગ કરેલી એકાદી વાર મેં જોયું, હમણાં તો બહુ જ એવું હાલ્યું કે એક શોપિંગ કરેલી બીજે દી કંઈ પ્રસંગ હોય તો પહેરાવે ને પાછા જવા દે. ના ના, કોઈ આઈડી લાઈફમાં છે ને ચીટિંગ કરવું મને ન ગમે, એટલે હું એવું નથી કરતી. પણ 1 થી 2 વર્ષની અંદરના કોઈ એવા હોય કપડાં તમને કોઈ એપમાં ગમતા હોય તો સ્ક્રીનશોટ, એ પણ બેબીના, કારણ કે બોયસ છે ને બેબીના હોય તો તમે મને ફોટો મોકલજો, તો હું એ એપમાંથી ને એપનું નામ મોકલજો અને લિંક એવું હોય તો મોકલજો, તો હું હે ને એ મગાવી અને તમને બતાવી કે પછી તમારે શોપિંગ કરવી હોય તો કરે હગો. તો હાલો, એ મારો આ સમર શોપિંગ ઓલો માયરા માહિરાનો પૂરો કરા. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટ કરજો. અને માહિરાના કપડાં કેવા લાગ્યા, અને હા એ તો કીજો કે માહિરાને તમે બધાના વિડીયા જોવો કે નથી જોતા, શોર્ટ્સ બનાવવા એ પણ જોતા રહીજો. અને આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. તો મળ્યા આપણી આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય મા મોગલ.